વેલકમ બેક. રાજકોટથી સતત સૌરાષ્ટ્ર કચ્છની 7 બેઠકો પર ચર્ચા કરી રહ્યા છીએ. એક બાદ એક સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના તમામ નેતાઓ આપણી વચ્ચે આવી રહ્યા છે. દીક્ષિત અને તમામ લોકો સાથે આપણે સૌરાષ્ટ્રની ચર્ચા કરી રહ્યા છીએ. સૌથી મોટો રણટંકાર, કારણ કે રણટંકાર અને એક ચૂંટણી હોય ત્યારે યુદ્ધની ભૂમિ કાર્યકર્તાઓમાં એમાં માહોલ બની જતો હોય, પરંતુ હવે એક ભારતીય જનતા પાર્ટીના એવા કાર્યકર્તાની વાત કરવી છે કે જે ખૂબ નસીબથી બળ્યા છે. પહેલી વખત ડમી ફોર્મ ભર્યું હતું અને તેમાંથી તેઓ સીધા ધારાસભ્ય બન્યા અને પછી સંસદ સુધીની સફર કાપી. તો બિલકુલ, કોણ છે નેતા એ પણ આપણે એક વખત જોઈ લઈએ. ખૂબ નસીબદાર નેતા માનવામાં આવે છે મોહન કુંડારિયાને. પહેલી વખત ડમી ઉમેદવારથી લઈ સંસદ સભ્ય સુધીની સફર મોહન કુંડારિયાએ સર કરી છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી તેઓ ભાજપના સાંસદ છે. છેલ્લી 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયેલા મોહન કુંડારિયા સહકારી, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. વર્ષ 1995 થી 2012 સુધી સતત 5 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2 વાર રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી તરીકેની અને 1 વાર કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી છે. દરેક જ્ઞાતિ સમાજમાં લોકપ્રિય છે. સંગઠન પર પણ સારી એવી પકડ છે. વર્ષ 2019માં બીજી વાર તેઓ સાંસદ બન્યા. સાંસદ તરીકેના કાર્યકાળમાં તેમણે સંસદની કેમિકલ અને ફર્ટિલાઇઝર કમિટી, સામાજિક ન્યાય અધિકારિતા કમિટી, વોટર રિસોર્સ, ઔદ્યોગિક કમિટી, સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગની કન્સલ્ટેટિવ કમિટીમાં સભ્ય રહ્યા હતા. ઉપરાંત સંસદના સભ્યોના પગાર અને ભથ્થા અંગેની સંયુક્ત સમિતિમાં સભ્ય રહ્યા હતા. ત્યારે હવે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે રાજકોટ લોકસભા બેઠકના વર્તમાન ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને જીતાડવા તેઓ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે મોહનભાઈ આપનું. થેન્ક યુ. ગુજરાત પાસે રાજકોટ પાસે પહેલા મોહન હતા અને હવે રાજકોટને પરસોત્તમ મળ્યા છે. શું કહેશો? ખાસ કરીને જે અત્યારે 2024ની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે અત્યારે હાલમાં હું સાંસદ છું, પણ અમારા પાર્ટીના મોવડી મંડળે અમારા પાર્ટીના દિગ્ગજ નેતા, કેન્દ્રીય મંત્રી એવા પરસોત્તમભાઈ રૂપાલાને જ્યારે રાજકોટની સીટમાંથી ઉતારવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે મોટા ગજાના નેતા લડતા હોય તો કાર્યકર્તાઓમાં એક જોમ અને જુસ્સો વધુ ઉત્પન્ન થતો હોય છે. એના કારણે જ્યારથી રૂપાલા સાહેબ રાજકોટની અંદર એન્ટ્રી થયા, જ્યારે પહેલે દિવસે 5 તારીખ એન્ટર થયા ત્યારે કુવાડથી માંડીને રાજકોટ આખાની અંદર ભવ્ય એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી સંસદીય ક્ષેત્રના અમારી 7 ધારાસભા સીટ છે, એમાંથી 3.5 ગ્રામ્ય છે, 3.5 શહેરમાં આવે છે. ગ્રામ્ય સીટના બધી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ પ્રવાસનું આયોજન કરવામાં આવેલું, ભવ્ય આયોજન કર્યું હતું. ખૂબ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યાર પછી સિટીની આવીને દરેક વોર્ડની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, રોડ શો કરવામાં આવ્યા. મોદી પરિવારની સભાઓ પણ એક વિધાનસભાની અંદર 25થી આજુબાજુમાં સભાઓ કરવામાં આવી. આજ પણ રોડ શો ચાલુ છે. દરેક જ્ઞાતિના સંમેલનો પણ મળે છે. ખાસ કરીને આ સીટ રાજકોટની વર્ષોથી હું જોતો હોઉં છું. હું 1990માં પહેલી વાર ધારાસભાની ટિકિટ મને મોરબી મળી હતી. ત્યારથી એના પહેલા 1985માં હું નગરપાલિકા મોરબીનો કાઉન્સિલર હતો. એટલે 85 થી કઈ મારી રથયાત્રા ચાલે ત્યારથી હું જોતો હોઉં છું કે રાજકોટ શહેરનો મૂડ જ અલગ છે. કે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત નહીં પણ સમગ્ર ભારતનું ગઢ ગણવું હોય ને એકવાર જનસંઘની વખતથી તો રાજકોટનું ગઢ ગણી શકાય. રાજકોટના બુદ્ધિજીવી માણસો છે અને દેશને કઈ દિશામાં લઈ જાઓ અને દેશને શું જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને રાજકોટની જનતા હંમેશા ચાલી છે. એના કારણે રાજકોટ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. મોહનભાઈ, કોંગ્રેસ એવું કહે છે કે ગઢ તો હતો, પરંતુ 2009માં એક અઘરું પરિણામ ભાજપ માટે હતું અને કોંગ્રેસના નેતાઓ કહે છે કે 2024માં તેનું પુનરાવર્તન થશે. એ શક્ય જ નથી. જે 2009નો પીરિયડ અલગ હતો. આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે 2014થી આઉટ થયા ત્યારથી જે ભારતને જે દિશા આપી રહ્યા છે, એક સામાન્ય એક દાખલો દઉં પરિવારનો તમને. કોઈ પણ પરિવાર હોય, એ પરિવારના વડીલે નિવૃત્ત થયા એને 2 દીકરા હતા, 2ને અલગ કરીને 2ને એનો વ્યવહાર આપ્યો. તો 2 દીકરાએ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું, પોતાનો વ્યવહાર કઈ રીતે ચલાવવો, એની માનસિકતા પોતાની સૂઝ ઉપર ચાલતો હોય છે.
એક દીકરાએ નક્કી કર્યું કે મારે મારા દીકરાને ખૂબ ભણાવવા છે, ખૂબ સંસ્કાર આપવો છે, એટલે દેશ અને દુનિયાનું મારે જ્ઞાન આપવું છે. એક ભાઈએ નક્કી કર્યું કે મારે ખૂબ પૈસા કમાવા છે, આવતી જિંદગીમાં મારા બાળકોનો સારો એવો દાયજો આપી શકું. પણ હંમેશા જે ભાઈએ નક્કી કર્યું હતું કે મારા દીકરાને મારે ભણાવવા છે, સારા સંસ્કાર આપવા છે, દેશ અને દુનિયાનું જ્ઞાન આપવું છે, એ બંગલા બનાવવા પાછળ રહી ગયા હતા. પણ ભવિષ્યમાં જે ભાઈ બંગલા બનાવીને એના દીકરાને આપ્યું તેને સંસ્કાર શિક્ષણ આપ્યું નહોતું. એ બંગલાને સાઈડમાં વહી જતા વાર ન લાગી. જેને સંસ્કાર શિક્ષણ આપ્યું હતું એ દીકરાના મોડા બંગલા ગાડીઓ બેડ્યા, પણ ભવિષ્યનું લાંબુ અંતર હતું. એટલા માટે નરેન્દ્રભાઈ જે અત્યારે સરકાર ચલાવે છે, લોકોને સંસ્કાર અને શિક્ષણ તો પ્રાપ્ત થાય, આરોગ્ય પ્રાપ્ત થાય, હારે હારે સંસ્કૃતિ પ્રાપ્ત થવી જોઈએ. દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલા બધા કરી નાખે, એરોપ્લેન ને આ તે, રેલવે, રોડ ને રસ્તા, પણ સાથે નવી પેઢીને સારા સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થાય. એના માટે સંસ્કાર પ્રાપ્ત કરવા હોય તો શું કરવું જોઈએ? એ દાખલા તરીકે ધાર્મિકતા આપણા શરીરની અંદર હોવી જોઈએ, આપણા જીવનની અંદર હોવી જોઈએ. એને અયોધ્યા રામ મંદિર બનાવ્યું, કાશી વિશ્વનાથ મંદિરનો ઉદ્ધાર કર્યો, મહાકાલેશ્વરનો ઉદ્ધાર કર્યો, આપણા પાવાગઢ મહાકાળીનો ધજા ચડાવીને એનો ઉદ્ધાર કર્યો. સાથે સાથે સંસ્કાર, શિક્ષણ અને ડેવલપમેન્ટ. હું એક સીધી સાદી વાત કરું. 2014માં આપણા બધાના માધ્યમથી પહેલી વાર સંસદ બન્યો, ભારતીય જનતા પાર્ટી સરકાર બની, ત્યારે પહેલું 2014નું આ ભારત સરકારનું બજેટ કેટલું હતું કે 16 લાખ કરોડનું. 16 લાખ કરોડમાંથી ડેવલપમેન્ટ કરવાનું, પગાર ચૂકવવાના, બધું એ 16 લાખ કરોડ કરવાનું હતું. આ વખતનું આપણું બજેટ, હમણાં નવી સરકાર નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બને અને જુલાઈ મહિનામાં આપણું બજેટ સત્ર આવવાનું છે, આપણું બજેટ 40 લાખ કરોડનું થવાનું છે. તમે કલ્પના કરો કે 70 વર્ષની અંદર આપણે 16 લાખ કરોડે પહોંચ્યા હતા, ને આપણું હમણાંનું આ ગયું બજેટ આપણું 36 લાખ કરોડનું છે. તો વિચાર તો કરો, આપણા હવે ક્યાં ભારણ આવ્યા? ગામડા સુધી બજેટ પહોંચે છે ખરા? ગામડાઓ સુધી બજેટ? આપણા સીધો સાધો દાખલો તમારે ગમે એ ગામમાં જઈ અને સરપંચને ગમે એ જાહેરમાં પૂછવાની છૂટ કે ભારત સરકારમાં નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પહેલા 70 વર્ષમાં એક પણ ગ્રામ પંચાયતમાં કેન્દ્રમાંથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ આવી તો સરપંચ કહે છે નો. અત્યારે ગમે ત્યાં તમે જઈને પૂછો તો 100% ગામડાની અંદર ભારત સરકારની નાણાં પંચાયતની ગ્રાન્ટ એક ગામની અંદર એક જ હારે, કોઈ પણ માંગવાની નહીં, ડિમાન્ડ કરવાની નહીં, કાંઈ કરવાની નહીં. એક જ દિવસે માર્ચ મહિનાની એપ્રિલની 1 તારીખે બટન દાબે બધી પંચાયતના ખાતા પૈસા આવી જાય. મોહનભાઈ, મારે સવાલ પૂછવો છે તમને. તમે તમારી વાત મૂકી દીધી. એક તો તમે મોરબીથી આવો છો. આજે આપણે રાજકીય વાતોની સાથે ડેવલપમેન્ટ પર પણ વાત કરીએ. સિરામિક ઉદ્યોગ, એની ડિમાન્ડ જે કોઈ છે, એટલે એનું રો મટીરિયલ હોય, ગેસની સુવિધા હોય, ઘણા બધા ફડચામાં પણ જાય છે ધંધાના કારણે. એમનો જે એક્સપોર્ટ કરવો છે વસ્તુ, એના માટેનું પૂરતું મંચ હજી નથી મળતું, એવું પણ ઘણી વખત મોરબીથી સામે આવે છે. ખાસ કરીને તમને મોરબી સિરામિક ને ઉદ્યોગની વાત કરું. 2003માં હું પણ સિરામિક ધંધા સાથે જોડાયેલો છું, મારી પણ સિરામિકની ફેક્ટરીઓ છે. 2003માં જયારે નરેન્દ્રભાઈ પહેલી વાર એને મોરબીની અંદર પહેલી સભા કરી, ત્યારે એને નિર્ણય કર્યો હતો મોરબી સિરામિક ઉદ્યોગને હું ચાઇનાની સાથે હરીફાઈમાં મૂકીશ. તરત નિર્ણય લીધો કે અમારા સિરામિકની અંદર મેઇન કોસ્ટ અમારી ગેસની છે, બળતણની છે. ત્યારે અમને ગેસ એલપીજી મળતો હતો 48 રૂપિયાનો પર કેજી 2003માં. નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો હજીરા એટલે સુરત, અહીંયાથી 500 કિલોમીટરની પાઇપલાઇન મોરબી સુધી નાખી, વચમાં નો કનેક્શન, સીધી 500 કિલોમીટર ઓનલી ફોર મોરબી. અને એ અમને ગેસ આપ્યો મોરબીને 12 રૂપિયા પર કેજી. ત્યારે અમારે વિક્રીફાઈડના આખી મોરબીમાં ફેક્ટરી હતી 3, અને અહીંયાથી અમે હરણફાળ ભરીને જેને કહી શકાય, આજે અમારે સિરામિકની અંદર 1000 ફેક્ટરી મોરબીની અંદર છે. વધારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય, અને એક્સપોર્ટ વધારે તેના માટે ચાઇના સિરામિકનું એક મોટું હરીફ હતું ચાઇના. આખા વિશ્વમાં ચાઇનાની ટાઇલ્સ જતી હતી, ઇન્ડિયામાં પણ એટલી ચાઇનાની ટાઇલ્સ ડમ્પિંગ થતી હતી. એના કારણે ભારત સરકારે અમને મદદ કરી અને ચાઇના ઉપર છેલ્લા 7 વર્ષથી આ ડમ્પિંગ ડ્યુટી લાગી છે. એના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ 100 દેશની અંદર એક્સપોર્ટ કરે છે. અત્યારે એક આજનો તમને દાખલો દઉં સીધો સાધો, તો અમેરિકાની અંદર સિરામિકનું અત્યારે વિક્રીફાઈડનું એક્ઝિબિશન ચાલે છે.
અમેરિકાની અંદર મોરબીના 40 ઇન્ડસ્ટ્રીયલ અહીંયા ભાગ લીધો છે, એના સ્ટોલ કર્યા છે, અને 100 યુવાનો અત્યારે આજની તારીખમાં અમેરિકાની અંદર આ એક્ઝિબિશનમાં ભાગ લેવા ગયા છે. એ આ મોરબીનું ડેવલપમેન્ટ કહે છે. મોહનભાઈ, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ તમારી પર ના ઢોળ્યો. ક્યારેય સૂતી વખતે એક દુઃખ આવે, એક વિચાર આવે કે ઘણા બધા સંસદ રિપીટ પણ થયા છે. રૂપાલા સાહેબને લાવવાનું કારણ હોઈ શકે, પણ એ સિવાય તમને શું લાગે છે કે શા માટે મોહન કુંડારિયા જે અત્યારે સાંસદ છે એને રિપીટ ના કરાયા? ખાસ કરીને એક વાત કરું છું, કોઈ પણ વસ્તુમાં એક જ વ્યક્તિને દાખલા તરીકે મને આ પાર્ટીએ 9 વખત ચૂંટણી લડાવી છે. કેટલી વાર? 9 વખત. 9 વખત ટિકિટ આપી છે, 9 વખત લડાઈ છે, 9 વખત હું જીતો છું. રાજ્ય અને કેન્દ્રમાં મને મંત્રી મંડળમાં મળવાની પણ તક, કામ કરવાની તક આપી છે. ખાસ કરીને હું એટલો ખુશ હતો કે પહેલો ફોન તમારો અત્યારે આપણે કહી શકાય મારું ઇન્ટરવ્યુ આ રીતે ચાલતું હતું, અને CR પાટીલ સાહેબનો ફોન આવ્યો એટલે 2-3 વાર માણસે કીધું જલ્દી આવો જલ્દી આવો, એટલે મેં પછી કીધું હું 2 મિનિટ ફોનમાં વાત કરું. એટલું એને મને કીધું કે મોહનભાઈ તમને આજ ફેરે ડ્રોપ કરી છે, અને રૂપાલા સાહેબને રાજકોટમાં લડાવી, મેં તરત અભિનંદન આપ્યા. હું સીધો તમારા ઇન્ટરવ્યુ બેઠો, તમને જ ખબર પડી કે મોહનભાઈને લડવા નથી ના આવી. એના ઉપરથી નક્કી કરી શકો મારા જીવનમાં શું પરિવર્તન આવે. પણ એવી ઈચ્છા હતી કે બિલકુલ નહીં. કદાચ તમારી પાસે જવાબદારી હોત સાંસદ તો હજી ડેવલપમેન્ટ વધારે થઈ શકે. આ મારાથી વિશે ડેવલપમેન્ટ થશે. એનું કારણ છે મારા કરતા અનુભવી નેતા છે, રાજકોટને વધારે બેનિફિટ મળવાના છે. અને આ 10 વર્ષની અંદર પણ મને એક ગૌરવ છે કે મારા જીવનની અંદર રાજકારણની અંદર કામ કરતા કરતા જે આરોગ્યનું ધામ કહી શકાય કે ગુજરાતમાં એક એમ્સ હોસ્પિટલ મળી, એ આપણને રાજકોટને મળી, એટલે સૌરાષ્ટ્રની જનતા માટે મોટું આરોગ્ય ધામ મળ્યું, એનું મને મોટું ગૌરવ અને આનંદ પણ છે. છતાં પણ આ વખતે મોહનભાઈ પડકારો ઘણા બધા છે. મારે પડકારોની વાત કરીશ તો કહીશ, મોહનભાઈ હોત તો તમને લાગે કે આ પડકારો ના આવે, કારણ કે ક્ષત્રિય સમાજની નારાજગી કોઈ છુપો મુદ્દો નથી. જો પડકાર હું કોઈ વસ્તુને માનતો નથી. મારા જીવનની અંદર આ ચૂંટણીઓ લડતો હોઉં છું, અનુભવના આધારે જે હમણાં મારા પ્રમુખ સાહેબ બોલ્યા કે 7 લાખથી વધારે લીડ આવશે, 100% હું સૂર એટલા માટે પુરાવું છું. હું અત્યારે જે પડધરી તાલુકાના ગામડાના કાર્યકર્તાની મિટિંગ લઈને આવ્યો. હું 3 દિવસ ત્યાં ગામડાની મિટિંગ લઉં છું. ગામડામાં જો મને જુસ્સો એટલો મેં મારી ચૂંટણીમાં આવો નથી જોયો. એના ઉપરથી હું 100% ગેરંટીથી કહી શકું કે આ લીડ મને મળી તેના કરતા ડબલ લીડ મળવાની છે. એમાં કોઈ સકણ ક્ષત્રિય સમાજની નારાજગીનું શું થશે? જો નારાજગીમાં જે મુદ્દો છે એ એનો અધિકાર છે. કોઈ પણ સમાજને પોતાની વાતને રજૂ કરવી, પોતાનો સુર રજૂ કરવો અધિકાર છે, પણ એનો અર્થ એવો નથી કે મતદાન નથી કરવાના. લોકો દેશ અને દુનિયાને જોવે છે, નરેન્દ્રભાઈને જોવે છે, અને વિકસિત ભારતની નરેન્દ્રભાઈની જે 2047ની કલ્પના છે, આપણી ભાવિ પેઢીને આપણે કેવું ભારત આપવું છે એના ધ્યાનમાં રાખી લોકો જયારે મતદાન કરવાના મોહનભાઈ, ત્યારે અમને વિશ્વાસ. મોહનભાઈ, વિપક્ષ તો આને મુદ્દો બનાવી રહ્યું છે, કોંગ્રેસ આનો ફાયદો લેવા આવે. પરેશભાઈ આવ્યા છે છેક અમરેલીથી અહીંયા કે અમે થોડી ભજન મંડળી ખોલી છે, અમે તો આનો લાભ ખાટવાના છીએ, અને એ મુદ્દા પર રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હંમેશા રાજકીય માણસનો પોતાનો વિચાર એવો હોવો જોઈએ. અમે એમ કેમ કહે છે કે અમારે વિકસિત ભારત બનાવવું છે એટલા માટે અમારે મત જોઈએ. એ એમ કહે છે કે અમારે એનો ફાયદો લેવો હોય એટલા માટે અમે ચૂંટણી લડી છે. આ બેમાં આસમાન જમીનનો ફરક છે કે હું ફાયદો લેવા માટે ચૂંટણી લડું છું, અને અમે ચૂંટણી લઈ છીએ દેશને વિકસિત ભારત બનાવવું છે એટલા માટે લડી છે. લોકો સમજી શકે છે કે આ બેમાં કોને મત આપવા. આપ પટેલ સમાજમાંથી આવો છો મોહનભાઈ, પર ક્યાંક એ પણ એક મુદ્દો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે લેવા પટેલના મતો એ રાજકોટ બેઠક પર વધારે છે, પોરબંદર બેઠક પર પણ ઘણા બધા છે. તો કોંગ્રેસે અહીંયા પરેશ ધાનાણીને લેવા પટેલ તરીકે, જામનગરમાં જેપી મારવિયાને લેવા પટેલ, તો એ પણ એક મુદ્દો બનાવવાનો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા છે ને પાર્ટીને વરેલો કાર્યકર્તા છે, એમાં જ્ઞાતિ બાતી આવતી નથી. હું ચૂંટણી લડ્યો હતો, કુંવરજીભાઈ અમે લડ્યો હતો, ત્યારે પણ મને જબરજસ્ત લીડ મળી હતી. પાછા અમે લલિતભાઈ 2 પાટીદાર જ લડતા હતા. 2 પાટીદાર લડતા હતા. એ ટંકારા પ્રદેશના ધારાસભ્ય હતા. એ ધારાસભ્ય હતા, અમે 2 સામે અમે લડતા તો ટંકારા પ્રદેશમાં 18,000 ખાધ આવી હતી. રનિંગ જે સીટનો ધારાસભ્ય હોય એ સીટમાં જો 18,000 ખાધ આવતું, એ લેવા પાટીદાર બંધારો આખો પડતી તાલુકો છે, તો શા માટે નો દીધા? ભારતીય જનતા પાર્ટી આ વખતે કોંગ્રેસે લેવા પાટીદારને ટિકિટ આપી છે. એક જ વસ્તુ છે, કોઈ પણ જગ્યાએ હાટે આમાં ભારતીય જનતા પાર્ટી પોરબંદરમાં લેવા પાટીદાર અમારા લડે જ છે, અમારા અમરેલીમાં લેવા પાટીદાર લડે જ છે,
એવું નથી હોતું. પણ આ મેસેજ તો પહોંચાડવો પડશે. ના મેસેજ લોકો સમજે છે, સાણા લોકો છે. એમાં રાજકોટની જનતાને એક પૈસા પર શીખડાવવાની જરૂર નથી, કહેવાની પણ જરૂર નથી. આજ પર મતદાન પણ કલ્પના ન કરી એટલી ટકાવારી થવાની છે. મોહનભાઈ, આપણે વાતો કરીએ છીએ કે જાતિ આધારિત એ ભારતીય જનતા પાર્ટી નથી, કોઈ જ્ઞાતિ આધારિત ભારતીય જનતા પાર્ટી નથી, તો પણ કેમ આપણે છેલ્લે એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આખા રાજકારણની વાત કરીએ, છેલ્લે જ્યાં પણ એ લોકસભા હોય, વિધાનસભા હોય, તાલુકા હોય, જિલ્લા પંચાયત હોય કે ગામની ચૂંટણી હોય, છેલ્લે ટિકિટો આજે પણ જ્ઞાતિ અને જાતિ આધારિત જ દરેક રાજકીય પક્ષ આપે છે. એક આ પક્ષ છે, એક ગુલદસ્તો છે. એમાં કમળનું ફૂલ હોય, ગુલાબનું ફૂલ હોય, મોગરાનું ફૂલ હોય. એ રીતે જયારે ચૂંટણીની ટિકિટો આપવાની ઉમેદવારો લડે, બધી જ્ઞાતિને સમતોલપણું મળવું જોઈએ, એને ન્યાય મળવો જોઈએ. એને ધ્યાનમાં રાખીને કોઈ પણ પક્ષ હોય ટિકિટ આપતું હોય છે. નંબર 2 કે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીનો એક નાનો જ્ઞાતિનો યુવાન કાર્યકર્તા છે, સારામાં સારો કાર્યકર્તા છે, ચૂંટણી લડીએ કેમ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી એને ક્યાંક હોદ્દામાં, પક્ષમાં લઈએ, રાજ્યસભામાં લઈ જાય, એને પણ ન્યાય મળે એવું આપણે નજરે જોઈએ છીએ કે જે રાજ્યસભામાં મેજોરિટી મેમ્બર આવતા હોય એ ચૂંટણી ન લડી શકતા હોય, જ્ઞાતિને પ્રભુત્વ હોય એનું, અને એનો ન્યાય થાય એટલા માટે એને ટિકિટ આપતા હોય એટલે રાજ્યસભાના મેમ્બર. મોહનભાઈ, ભાજપ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે, પણ મોહનભાઈ માટે આ ગણિત કેમ અઘરું પડી જાય? કારણ કે જીતુ સોમાણી હોય કે કાંતિ અમૃતિયા હોય, ખુલીને સ્ટેટમેન્ટ તો કરવા પડે, તો આવી સ્થિતિ કેમ થઈ જાય? એ તો પોતપોતાના સ્વભાવની વાત છે. મારા તરફથી કોઈના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ જિંદગીમાં થયું નથી અને થશે નહીં. હું ભારતીય જનતા પાર્ટીનો વણાયેલો કાર્યકર્તા છું અને મારા માટે કાંતિભાઈ હોય કે જીતુભાઈ હોય, મારા માટે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એટલે મારો પરિવાર છે. કદાચ આપણા ઘરની અંદર એક વહુ કંઈક બોલ્યા કરતી હોય એટલે મોટી વહુ બોલવું ફરજિયાત નથી હોતું. પણ નાની બહુને ચૂપ તો કરાવવી પડશે ને. આમ સબકા સાથ સબકા વિકાસ કેમ થશે? કારણ કે એક જ પક્ષ, એક જ શખ્સ અને મોદી સાહેબનું સૂત્ર છે, પરંતુ આ તમારા બંને ધારાસભ્યો અને જે પાર્ટી તમારી ટિકિટ તમને ટિકિટ ના આપવામાં આવી તો આ બંને ખુશ થઈને ખુલ્લીને સ્ટેટમેન્ટ, જ્યાં પાર્ટી વિથ ડિફરન્ટ ની વાતો થતી હોય, જ્યાં શિસ્તની વાતો થતી પોતાના હોય. વિચાર હોય છે. મારા વિચાર બે નથી. હું ગઈકાલે વાંકાનેર તાલુકાની મિટિંગ લેવા ગયો હતો. વાંકાનેર તાલુકાનો મારો પ્રવાસ શરૂ થવાનો છે. હું કાંતિભાઈનું કાલ કાર્યાલયનું ઉદઘાટન પરમદી સાંજે હતું, એ કાર્યાલય ઉદઘાટનમાં ગયો હતો. મારા માટે ગુજરાતમાં લડતા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા મારા માટે મારા સિર ઉપર છે. મારો ધારાસભ્ય હોય, કાંતિભાઈ અમૃતિયા હોય, જીતુભાઈ સોમાણી હોય, એ મારી પાર્ટીના ધારાસભ્યો છે, એનું સન્માન જળવાય અને એ હંમેશા આગળ વધે એવી મારી ખેલદિલી હોય છે. પરંતુ આ બંને ધારાસભ્યોને તમે ગુજરાત ફર્સ્ટના મંચ ઉપરથી શું મેસેજ આપશો કે બીજી વખત આવા નિવેદનો ના થાય? જો પોતપોતાના વિચાર ઉપર હાલતું હોય છે, પણ મારા માટે બે સન્માનીય છે. હવે બે મારા ધારાસભ્ય પાર્ટીના છે એટલે મારા માટે બે સન્માનીય છે. એટલે એના માટે તો એ આગળ વધે, એને યશ મળે, એને મારે સપોર્ટ કરવાની મારી મોટું ફરજ. દિલ રાખ્યું છે બિલકુલ મોહનભાઈ. તમારું દિલ અને મોટું છે મોહનભાઈ. આ 9 વખત ચૂંટણી લડ્યા એટલે જેને કહેવાય કે રાજકીય સૂઝબૂઝ. અને મોહનભાઈ, રાજકોટે તમને સંસદ બનાવ્યા, મોટી લીડથી સંસદ બનાવ્યા, એમ્સ તો આવી, પણ મોહન કુંડારિયાએ રાજકોટને શું આપ્યું? જે પાયાની તકલીફો હતી રાજકોટની, એઝ અ સંસદ તરીકે તમે શું આપ્યું રાજકોટને? ખાસ કરીને પહેલી વખત હું સંસદ તરીકે ચૂંટાણો, પહેલું જ અમારા પાર્ટીના તમામ આગેવાનો રાજકોટની એક વર્ષો જૂનો પ્રશ્ન હતો કે દાખલા તરીકે રેલ નગરનું અંડરબ્રિજ 10 વર્ષથી અધૂરું કામ પડ્યું હતું, એ કોઈ પણ સત્ય કામ પૂરું થાય, પહેલો પ્રશ્ન આ હતો. બીજો પ્રશ્ન એ હતો, આપણા રાજકોટને ફરતી પાણીની એક્સપ્રેસ લાઈન નાખેલી હતી. આખા રાજકોટને ફરતી લાઈન નખાઈ ગઈ હતી. એ લાઈનના ખાલી રેલવેના 2 ક્રોસિંગ બાકી હતા અને એક હાઈવેનું ક્રોસિંગ બાકી હતું. 2.5 વર્ષથી આપણી પાઇપલાઈન નાખેલી હતી, પણ પાણી એમાંથી આપણે આપી શકતા નહોતા. એને બેને રેલવેનું ક્રોસિંગ થઈ જાય, નેશનલ હાઈવેનું ક્રોસિંગ થઈ જાય. આના માટે અમે ચર્ચા કરીને અહીંથી વિજયભાઈ રૂપાણી પણ અમારા બધા આગેવાનો પાર્ટીના દિલ્હી અમે ગયા અને એક જ દિવસમાં 2 મંજૂરી લઈને આવ્યા હતા. પહેલા મહત્વના જ્યારે પ્રશ્ન કહી શકાય કે રેલનગરના અંડરબ્રિજનો વર્ષો જૂનો પ્રશ્ન હતો, 10 વર્ષથી આ કામ અડધૂરું પડ્યું હતું, એ ભારતીય જનતા પાર્ટીને એક જ મહિનાની અંદર મંજૂરી મળી. મોહનભાઈ, તમે રેલનગરની વાત કરી, જ્યારે વરસાદ આવે ને રાજકોટમાં ત્યારે સૌથી પહેલા સમાચાર અમારા રહીમ હોય કે ગૌતમી રેલનગરથી આપે કે આજે વરસાદી પાણી એટલું ભરાઈ જાય છે. આ પ્રશ્ન નગરપાલિકા મહાનગરપાલિકાનો છે, પણ આ પ્રશ્ન કેમ સોલ્વ નથી થતો? પેલા જો બધા પ્રશ્નો માટે તૈયારી, પણ વધુ વરસાદ એક દાખલા તરીકે આપણા ઘરની જ વાત કરી. બહુ વરસાદ થાય તો આપણા ફરિયામાં પાણી ભરાઈ જતું હોય છે. થોડુંક બકાટ નીચું તો રસોડામાં પાણી પણ આવી જતું હોય, પણ એ 2 કલાક 3 કલાક હોય. એમ અંડરબ્રિજ છે, 12 મહિના આપણે હાલવા માટે સારામાં સારી સુવિધા પ્રાપ્ત થઈ છે. વધુ વરસાદના કારણે થોડીક વાર પાણી ભરાય
અને 2-4 કલાક આપણે વાહન ન હાંકી શકી. એના માટે કામ ખરાબ થયું છે કે બરાબર નથી અને એવું ન કહી શકાય, પણ 100% રેલ લગે અને મોટો બેનિફિટ મળ્યો. નંબર 2, સૌરાષ્ટ્રને આપણે રેલવેમાં આપણે કહેતા કે આપણને અન્યાય થાય છે, એમાં હું 100% સંમત હતો. બિલકુલ એ રેલવેનો અન્યાય થતો તેના મુખ્ય કારણો હતા કે સુરેન્દ્રનગરથી રાજકોટ સુધી રેલવેની સિંગલ લાઈન હતી. સિંગલ લાઈનના કારણે રેલવેની સિંગલ ટ્રેક ઉપર 150%નું ભારણ હતું. એના કારણે આપણને સૌરાષ્ટ્રને વધારે ટ્રેનો નહોતી મળતી, ઉદ્યોગોને કન્ટેનર માટેના વેગન નહોતા મળતા. એનું મુખ્ય કારણ હતું સિંગલ ટ્રેક. હું સંસદ બન્યો, મેં પ્રયત્ન કર્યા અને ડબલ ટ્રેક મંજૂર થઈ અને કામ પૂર્ણ થઈ ગયું. ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું. એના કારણે આપણે સૌરાષ્ટ્ર રાજકોટને છેલ્લા 10 વર્ષમાં વધારાની ટ્રેનો કેટલી મળી આપ જોઈ શકો છો. નંબર 2, કે વર્ષો જૂનો આપણો પ્રશ્ન હતો કે નર્મદાની વાત અગાઉના અમારા નેતાઓએ કરી છે. હું એક જ દાખલો દઉં. મેં 2 દિવસ પહેલા અમે મિટિંગમાં કીધું કે નર્મદાનું પાણી આપણા આજીમાં ન આવતું હોત તો રાજકોટની પાણીની સ્થિતિ શું હોત. એ તો કલ્પના ખાલી કરો. ટેન્કર રાજવત ટેન્કર રાજ નહીં, ટેન્કર તમે ભરત ક્યાંથી? ટેન્કર ભરત ક્યાંથી? એ મને જવાબ દો. કુવામાં હોય તો હવેડામાં. હા, આ નરેન્દ્રભાઈની દ્રષ્ટિ તમારે વિચારવા જેવી છે. 2012માં હેમુ ગઢવી હોલની અંદર અમારા સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યોને બોલે શું કામ છે એમને ખબર નહોતી, શેની મિટિંગ છે એમને કોઈ ખબર નહોતી. અને અહીંયા તેને જાહેર કરી કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રનું સૌની યોજનાના માધ્યમથી 4 લાઈનના માધ્યમથી આમ દ્વારકા આમ કચ્છ સુધીમાં પાણી પહોંચાડો. અમને વિચારનો વિશ્વાસ નહોતો આવતો, કેમ કે અગાઉ અમે એવું ભાષણ કરતા હતા કે સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી આપવા માટે અમે મદાવાના ડુંગર લગી કેનાલ લાવશું, અહીંયાથી લિફ્ટ કરીને મદાવાના ડુંગર ઉપર ચડાવશું, અહીંયાથી બીજી કેનાલ કાઢી સૌરાષ્ટ્રને પાણી આપશું. અચ્છા, એટલે સાહેબે કીધું તો ત્યારે એવું નતું કે આ શક્ય છે, આપણા ગઈઢા ગામડામાં કે દેવાના પાણી મોભે ન ચડે, હા પણ સાહેબે એ ચડાવી. નીચે આ જાઓ. દેવાના પાણીને મોભે ચડાયા. હા નેવાના. આપણે સીધું જોઈ શકીએ છીએ. બિલકુલ. સર પ્રશ્ન કરશે. મોહનભાઈ, તમે લોકસભામાં વર્ષો સુધી રાજકોટનું પ્રતિનિધિત્વ કર્યું છે. લોકસભામાં તમે એવા કયા સવાલો રજૂ કર્યા કે તમારે એવી કઈ વાત રજૂ કરી જે લોકોને સૌથી વધારે આકર્ષાઈ હોય કે લોકો માટે તમે વાત લોકસભામાં કરી, એવા તમારા કોઈ ખાસ વાતો તમે કહેવા માંગતા હો? ખાસ કરીને લોકસભામાં તમે ઓનલાઈન અત્યારે મારા પ્રશ્નો મૂક્યા જોઈ શકો છો, કેમ કે આખું ઓનલાઈન છે. પણ જે પ્રશ્નો અમે પૂછતા એમાં જે કામો થયા હોય, દાખલા તરીકે એમ્સ માટે મેં ઘણા પ્રશ્ન પૂછ્યા, 0 ઓવરમાં પૂછ્યા. એમ્સ મને મળી એનું મને ગૌરવ અને મને આનંદ હોય કે લોકોએ મને ચૂંટીને મોકલો, એક સારામાં સારું આરોગ્યનું ધામ મળ્યું. દાખલા તરીકે ડબલ ટ્રેકની વાત કરીએ, એના પ્રશ્નો હોય. આવા દાખલે રાજકોટમાં વિઝા ઓફિસ મળે એનો હમણાં છેલ્લે પ્રશ્નો પૂછ્યો, એ પણ આપણે બધા જોયો. આવા અનેક પ્રશ્નો વારી ઘડીએ પૂછ્યા છે, ડિબેટમાં પણ ભાગ લીધો છે અને એનો પ્રત્યુત્તર આપણને મળે અને મંજૂર થાય એનો આપણને ઓર આનંદ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરી કે હું વાત કરતો કે ગ્રીન લેન ચોકડીથી જેતપુર લગી 6 લેન રોડ બને, એ પ્રયત્ન કર્યા, પ્રશ્નો પૂછ્યા, ડિબેટમાં ભાગ લીધો, 0 ઓવરમાં પૂછ્યા, એ મંજૂર થયો, અત્યારે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, કામ ચાલુ થઈ ગયું. આવા અનેક પ્રશ્ન. ઇન્ટરનેશનલ એરપોર્ટ આ નાની વાત નથી, આવડું મોટું આપણને એરપોર્ટ મળ્યું છે. એ અમારા પ્રશ્નો હોય, રજૂઆત હોય, લેખિત હોય, એના આધારે સરકાર બજેટમાં જોગવાઈ કરતી હોય. આવા ઘણા કામો અમારી ડિબેટમાં ભાગ લેવાથી, પ્રશ્નો પૂછવાથી, 0 ઓવરમાં બોલવાથી ઘણા પ્રશ્નો હલ થયા હોય છે. એના કારણે મને આનંદ હોય છે. બિલકુલ. જનતા પર લોકસભામાં જનતાનો સવાલ બી લઈશું. એક બીજો સવાલ એ છે, લોકસભામાં જયારે આ બધા હોબાળા થતા હોય કે વિપક્ષનું વોકઆઉટ થયું છે, ઘણી વાર તમે ત્યાં હાજર રહેતા હશો, ખાસ કરીને 370-35 ના સમયે ખૂબ મોટી બહેસ થઈ, બધા વોકઆઉટ કરવા માટે બી નીકળી ગયા હતા. આવા અનેક વાર વિરોધ થયા છે લોકસભામાં. ત્યારે કેવો માહોલ હોતો હોય છે? શું તમે તમારી વાત રજૂ કરી શકો એ જે તે સમય? વિપક્ષનો જે વારા આવે તમારા ઉપર, જે અટેક કરે છે તમારા ઉપર વારે ઘડી, એને તમે કેવી રીતે ઝીલો છો? ખાસ કરીને જે તમે 35 અને 370 ની વાત કરી કે ત્યારે કોંગ્રેસે હોબાળો કર્યો, 4-6 કલાક એની ચર્ચાઓ ચાલી. આ મુદ્દો તો એક સામાન્ય બાળકને પૂછીને આપણે ભારતના, એને પણ એમ થાય કે અખંડ ભારત બનાવવાનું કામ જે આપણું જૂનું સપનું હતું પૂરું નરેન્દ્રભાઈએ કર્યું. 370 ને 35 હટાવી ત્યારે જે ચર્ચા હાલતી હતી, એટલી ગંભીર ચર્ચાઓ કરતા હતા. એમાં કોંગ્રેસના ઘણા વક્તાઓ સારું બોલતા હતા, પણ નેગેટિવ બોલતા હોય, પણ એ પણ એનું વક્તવ્ય સારું આપતા હતા. પણ પાર્લામેન્ટમાં એક એવી સુવિધા, તમે ગમે એટલો દેકારો કરો, આપણે કાનમાં એરફોન રાખી દઈ એટલે શાંતિથી આપણે હમલાનું ભાષણ સાંભળી શકી. જેને રસ હતો કે આ કલમ ઉપર કઈ ચર્ચાઓ થાય છે, આ કલમ હટાવવાના પહેલા કોંગ્રેસ એમ કહેતા કોઈને અધિકાર નથી,
આને તમે હાથ પણ ન લગાવી શકો. જ્યારે અમિતભાઈ એનો જવાબ આપ્યો ત્યારે કીધું કે અમે આ કલમ કઈ રીતે હટાડી. પહેલા તો આ કલમ હટાડ્યું એ તો કાશ્મીરની સરકારની સંમતિ જોઈ. તો કાશ્મીરની સરકાર એને એમ કે સંમતિ નહીં મળે તો 375 હટવાની જ નથી. પણ અહીંયા રાષ્ટ્રપતિ શાસન હતું, અહીંયાથી એની સરકારે ગવર્મેન્ટ એને સંમતિ આપી હતી, એના આધારે આપણે દૂર કરી ગયા. આખું આ રણનીતિના ભાગરૂપે જ હતું. એ તો આપણે દેશની આઝાદી માટે કરવું હોય, અખંડ ભારત બનાવવું હોય તો રણનીતિ તો હોવી જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ અને કૂટનીતિ અને ચાણક્ય નીતિ એમાં ત્રણેય ભારતીય જનતા પાર્ટીમાં. 100%. મોહનભાઈ, સૌરાષ્ટ્રની ચર્ચા કરી રહ્યા છે. મેં અગાઉના નેતાઓને પણ પૂછ્યું, રામભાઈને પણ પૂછ્યું હતું કે ઘણા સમયથી એક ડિમાન્ડ વખતો વખત ઊભી થઈ છે, ખાસ રાજકીય માણસો દ્વારા, કે સૌરાષ્ટ્રને એક હાઈકોર્ટની એક બેચ જોઈએ છે રાજકોટની અંદર, સૌરાષ્ટ્રને પોતાનું સચિવાલય પણ જોઈએ છે, અને એક એવી પણ માંગ ઊભી થઈ હતી કે એક વિધાનસભાનું સેશન અહીંયા થાય અને એક વિધાનસભાનું સેશન ગાંધીનગર, જે મહારાષ્ટ્રની અંદર જે સિસ્ટમ છે, પણ સચિવાલય અને હાઈકોર્ટ ની બેચની માંગ એ સૌરાષ્ટ્રના ઘણા નેતાઓએ વખતો વખત કરી છે. તમે માનો છો કે આની ખરેખર જરૂર છે સૌરાષ્ટ્રને? ખાસ કરીને તમે જે હાઈકોર્ટની વાત કરી, હાઈકોર્ટ માટે મેં ઘણો પત્ર વ્યવહાર કર્યો છે. અહીંના આપણા લીગલ સેલના જે અધિકારીઓ છે, વકીલો છે, એની પાસેથી મેં ઘણી કાગળ પેપરો લીધા છે, આ રજૂઆત કરી, અને એ ટૂંક સમયમાં થઈ જશે એટલો મને વિશ્વાસ એટલા માટે છે. પહેલા મુદ્દો એવો હતો કે એક રાજ્યમાં એક જ હાઈકોર્ટ હોય, પણ તે પછી યુપી મોટું છે એટલે એને 2 હાઈકોર્ટની બેચ મળી છે. એમ આપણને પણ હાઈકોર્ટની બેચ મળશે એટલો મને 100% આત્મવિશ્વાસ છે. બસ સરકાર પણ પોઝિટિવ છે, અને આ ટૂંક સમયમાં આ પીરિયડ દરમિયાન આપણને 100% મળી જશે. નંબર 1, તમે જે એસેમ્બલી બે કહો છો, એ એસેમ્બલી બે ખાલી એક કાશ્મીર જમ્મુમાં જ છે એટલા માટે. ના, મહારાષ્ટ્રમાં પણ છે, નાગપુરમાં અને પૂરથી મુંબઈ. ક્યારેક હોય છે, ક્યારેક મુંબઈ. મેજોરિટી નકર કાશ્મીરમાં એટલા માટે હતી, ઠંડીના વાતાવરણના કારણે 6 મહિના અને શ્રીનગર જમ્મુમાં અને રહે, જમ્મુ. શ્રીનગર રહીએ. પણ જે તમે મહારાષ્ટ્રમાં કહો એની આ રીતે જે જમ્મુ કાશ્મીર 6 મહિના રહેતી હતી એવું અહીંયા નથી. શક્ય નથી. પણ આ એક જરૂરી પણ નથી. પણ પાર્ટીએ જે દાખલા તરીકે બધા સચિવાલય એટલે મુખ્ય માંગ સચિવાલયની હતી કે હા. ભાઈ સચિવાલય અહીંયા હોય તો જે કલેક્ટર કક્ષાના પ્રશ્નો હોય એનો જલ્દીથી અહીંયાથી સચિવાલય કક્ષાએ અત્યારે તો ઓનલાઈન થઈ ગયું છે, એટલા ઝડપી પ્રશ્નોનો નિકાલ પણ આવે છે, અને સુવિધા પણ સરકાર એટલી કરી, તમે તમારો પ્રશ્ન ક્યાં પડ્યો છે એ તમે ઘરે બેઠા બેઠા જોઈ શકો છો. એટલે ખરા અર્થમાં જે ગુજરાતની સરકાર પણ જે ઝડપથી કામ કરી રહી છે, એના કારણે દાખલા તરીકે પ્રશ્નો પતાવવા માટે દરેક જિલ્લાની અંદર પ્રશ્નો નિકાલ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે. પ્રભારી મંત્રી બેસે, બધા અધિકારી આખા જિલ્લાના બે, જે કાંઈ અહીંના પ્રશ્નો સ્થાનિક નિકાલ થઈ જાય ને રાજ્ય સરકારમાં મોકલવાના, પ્રભારી મંત્રીના માધ્યમથી સરકારમાં જલ્દી એનો નિકાલ થાય. આ એક સરકારનો ભાગ જ છે. પ્રભારી મંત્રી એટલે એક સરકાર. બિલકુલ. મોહનભાઈ, જનતા પણ તમને સવાલ કરવા માંગે છે, કારણ કે ક્યારના પ્રશ્નો જનતામાંથી પણ આવે છે. સર્વપ્રથમ ઉભા થઈને આપ ભાઈ આપને વાત મૂકશો. હા, આપનું નામ યુવા સર. રાષ્ટ્રના યુવા તરીકે જે 370 અને 35 એની વાત થઈ, એ યુવા તરીકે હું સ્પષ્ટપણે એવું માનું છું કે સૌથી પ્રથમ દેશની સુરક્ષા અને શાંતિ હોય તો જ રાષ્ટ્રનો પ્રગતિ થાય. તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન પર આવો મિત્ર. પ્રશ્ન એ છે કે નરેન્દ્રભાઈ જે રીતે રાષ્ટ્રનીતિ તરફ આગળ વધી રહ્યા છે, એ રીતે આ વખતે રાજકોટની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર 16 કળાએ કમળ ખીલશે એ આશ્વાસન આપી રહ્યા છીએ, અને સાથે વિશ્વાસ પણ આપી રહ્યા છીએ કે યુવા તરીકે. બિલકુલ. આભાર. તો થેન્ક યુ ભૈયા, આભાર માને છે. થેન્ક યુ. મોહનભાઈ, મારે એક સક્રિયના મુદ્દાની મારે બહુ વિવાદને સંછેડવું નથી ને ગમે પણ નથી ઈચ્છતા, પરંતુ આનું સમાધાન કરી રસ્તો નીકળવો જોઈએ. ખાસ કરીને જે અમારા ઉમેદવાર છે એને પણ 4-5 વખત એની જાહેરમાં માફી પણ માંગી છે. હમણાં 2 દિવસ પહેલા મોરબીમાં કાર્યક્રમ હતો ત્યારે પણ એને કીધું હતું કે હું માફી મેં માંગી છે, હજી પણ માંગુ છું, અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બને, દેશને સર્વોપરી માનીને તમે અમારી સાથે પાછા જોડાઓ, એવી એને ખુલ્લા દિલથી 2 દિવસ પહેલા પણ વાત કરી છે. મને વિશ્વાસ છે કે દૂધ અને સાકર ભેરું થઈ જશે. હજુ પણ એક મિત્રથી સવાલ કરવા માંગે છે. મારું નામ અરુણ નિર્મળ છે. પત્રકાર મિત્રોએ કોંગ્રેસના પ્રવક્તાને સવાલ કર્યો ઉદ્યોગો બાબતે, તો એનું કહેવાનું એમ હતું કે ઉદ્યોગો સૌરાષ્ટ્રમાં ક્યાંય થયા જ નથી, આવું કોંગ્રેસના પ્રવક્તાએ કીધું. તો આપનું આમાં શું કહેવું છે? ઉદ્યોગો આવ્યા છે કે નથી આવ્યા? તમે ખાલી 8 દિવસના પહેલાના પેપરની અંદર વીઈબી નો વપરાશનું આખું એક કોષ્ટક આવ્યું હતું.
કે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલી વીજળીનો વપરાશ છે. તમે ઈ કોષ્ટકને 2001 પહેલાનું જુઓ. દાખલા તરીકે આપણો રાજકોટનો અને મોરબીનો હતો 26,000 કરોડ રૂપિયા વીજળીનો વપરાશ. હવે તમે 2001 પહેલા જો તો 2600 કરોડ નહોતા. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ઉદ્યોગોનો ગ્રોથ કેટલો થયો છે કે જીએબીના વપરાશ ઉપર આપણે નક્કી કરી શકીએ. દાખલા તરીકે કે અમારે મોરબીની અંદર 2001 પહેલા 366 કેવી હતા, ખાલી કેટલા 3, આજ 1060 કેવી છે. એનું કારણ એટલું થયું ઉદ્યોગનો ગ્રોથ થયો. એવું આખા સૌરાષ્ટ્રમાં તમે જુઓ. આના કારણે જબરજસ્ત છેલ્લા 20 વર્ષની અંદર ઉદ્યોગનો ગ્રોથ થયો છે. સરકારને આવક થઈ છે, યુવાનોને રોજગારી મળી છે અને નાનામાં નાના માણસો એ ઉદ્યોગની સાથે જોડાવાના કારણે એનો પણ ગુજરાત સારી રીતે ચાલે એ પણ આગળ વધ્યા છે. નેક્સ્ટ મારો એક સવાલ છે. થોડું માઇક નજીક રાખો એટલે સંભળાય. હા, મારો એક સવાલ છે કે ધારાસભ્યો અને લોકસભામાં લોકો 5 વર્ષ રહે છે અને એ લોકોને પેન્શન મળે છે, ત્યારે આ ગુજરાત સરકારમાં શિક્ષકો, પંચાયતો આ લોકો કેટલા ટાઈમથી આ આંદોલનો કરે છે, એ લોકોને કેમ આપવામાં આવતું નથી? આ લોકોને ગટપણની લાકડી કહેવાય પેન્શન, તો આ લોકો લઈ લે તો આ લોકોને કેમ મળે નહીં? બિલકુલ જૂની પેન્શન યોજના ચાલુ કરવાની વાત છે કે જૂની પેન્શન અત્યારે યોજના- આપણા વડીલોને પેન્શન યોજના ઓલરેડી ચાલુ જ છે. જે આપણે નોકરી નથી કરી એને પણ પેન્શન મળે, એના માટે પણ આ યોજના બહાર પાડી નરેન્દ્રભાઈ. એને પણ જીવનની અંદર પેન્શન મળે. બીજા નંબરની અંદર ખાસ તમને વડીલો માટે એ કહું, નરેન્દ્રભાઈ એમ કીધું ને કે ભારત દેશના મારો પરિવાર છે. એના માટે અત્યારે જે અમારો ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ લખ્યું છે કે આ ભારતની અંદર વસતા 70 વર્ષથી ઉપરના વડીલો મારા વડીલ છે, અમારા પરિવારના મોભી છે. એના આરોગ્યનું ધ્યાન રાખવાની અમારી ફરજ છે. એટલા માટે કે અમારો પરિવાર છે. એટલા માટે સ્પેશિયલ કેસમાં આખા ભારતના 70 વર્ષની ઉપરના વડીલોને આયુષ્યમાન ભારતનું કાર્ડ સ્પેશિયલ આપવા માટેનો નિર્ણય કર્યો છે. એ આ પરિવાર છે એટલા માટે કે એ જીવે ત્યાં સુધી આજીવન એના આરોગ્યની 100% જવાબદારી ભારત સરકાર ઉપાડવા તૈયાર થઈ છે. હું આરોગ્યની વાત તમે કરીએ બરાબર. હું આ પેન્શનનું કહું છું કે આ લોકો 40 વર્ષ સુધી સર્વિસ કરે છે તો એ લોકોને આપવામાં આવતું નથી ને આ 5 વર્ષમાં દાદા જૂની પેન્શન યોજનાની હા, વાત કરે છે. એ કેમ જે આવતું નથી? પેન્શન યોજના ઘણા બધા રાજ્યોમાં લાગુ થઈ છે. હા, એ આપણે તમારા- ગુજરાતમાં કેમ થતી નથી? એવું તપાસ કરીશ, મને પણ બહુ ખબર નથી. બાકી પેન્શન યોજના જે અત્યારે કર્મચારી નિવૃત્ત થઈને પેન્શન મળે જ છે, ઓલરેડી મળે છે. એને આ ચાલુ કર્મચારીઓની વાત થાય છે અત્યારે. જૂના માટે શું છે હું જોડાઈ લઈશ, એના કોઈ પ્રશ્ન નથી. બાકી તમે જે ધારાસભ્ય અને સંસદસભ્યને કીધું, ધારાસભ્યને કોઈ પેન્શન મળતું નથી. સંસદ સભ્યને પેન્શન મળે છે. એના માટે પણ સાહેબ વિચાર છે. સાહેબનો વિચારસરણી બહુ લાંબી હોય છે. કે દાખલો તમને દઉં, હું સંસદ બન્યો ત્યારે અમને સૈનિક સ્કૂલમાં 10 કૂપન મળતા, પછી ટેલિફોન માટેના 10 કૂપન મળે. હવે આવડી 7 વિધાનસભાની સીટું એમાં 10 હું સૈનિક સ્કૂલની અંદર આપણે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મળું તો હું કૂપન આપું એટલે એડમિશન મળી જાય. તો મારે 10 આપવા કોને? આ બધા એમપીની લાગણી હતી કે અમે 10 કોને આપીએ. એના માટે એને કોટા આખા રદ કરી નાખ્યા. જે બાળક ગરીબનું હોય કે પૈસાદારનું હોય ઇન્ટરવ્યુમાં પાસ થાય એટલે એડમિશન મેરિટ ઉપર જ મળે. મેરિટ ઉપર. પણ મોહનભાઈ મારો સવાલ મેરિટ ઉપર જ આવ્યો. મોહન કુંડારિયાનું મેરિટ હવે ક્યાં? તમે વિધાનસભા પણ જોઈ, લોકસભા પણ જોઈ, હવે મોહન કુંડારિયાને ક્યાં જોવા માંગે છે? ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે, કાર્યકર્તા તરીકે અમારા પાર્ટીનો કોઈ પણ માણસ આગળ જાય એના માટેના પ્રયત્ન કરવાની મારી ફરજ અને અધિકાર છે, મારો ફરજનો ભાગ છે. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને જોવા માટે છતાં પણ હવે તમને સંગઠનમાં કામ કરવું ગમશે કે સરકારમાં? મને ગમે ત્યાં ભારતીય જનતા પાર્ટી કે મારે કામ કરવાની મારી ફરજ છે. છતાં તમારી કઈ ઈચ્છા તો હશે? મારી કોઈ ઈચ્છા હવે નથી. રાજકારણમાં ઈચ્છા ના હોય એવું તો ક્યાંથી શક્ય હોય? રાજકારણમાં માણસ છે ને જીવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહીએ છે, જીવન ભરે કામ કરે છે. બાકી મને કોઈ અપેક્ષા નથી. મોહનભાઈ, ક્ષત્રિય સમાજ નારાજ થયો છે, હકીકત છે. જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો આ લોકસભા પર એમનું વસવાટ છે. લાગે છે આનાથી કોઈ અસર પડશે? કારણ કે કોઈ પણ સમાજ મેં તમને નારાજ પહેલા કીધું કે દૂધમાં સાકર ભળે ને ગ્લાસ ઉભરાય નહીં અને ગયડું થઈ જાય એવું થઈ જાય મારી મને અપેક્ષા છે.
કઈ રીતે થશે? કોઈ રણનીતિ એ તો હશે થઈ જ. જશે, થઈ જશે, બધા હારાવાના થઈ જશે. એટલે કઈ રણનીતિ સંકલન છે? કોઈ રણનીતિ નથી. સૌના આત્માની અંદર એક જ છે કે મારા બાળકનું ભવિષ્ય ક્યાં છે. એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મારે દેશની દાજમાં મારે પણ જોડાવું જોઈએ. આવું મનની અંદર બધાને ઉભરો આવવાનો છે અને સમય આવશે તે થઈ જવાનો છે. બિલકુલ. તો આ હતા મોહન કુંડારિયા કે જે સાંસદ પણ છે, 2 ટર્મ સુધી સાંસદ રહ્યા, 7 ટર્મ ધારાસભ્ય રહ્યા, અને કહેવું છે કે દૂધમાં સાકર વળે તેમ ક્ષત્રિય સમાજ વળી જશે. જો કે હવે તમે જોડાયેલા રહેજો, કારણ કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ તેનો પક્ષ મૂક્યો, પરંતુ હવે કોંગ્રેસના નેતાઓ પણ પોતાનો પક્ષ મૂકવા આવી રહ્યા છે. કિશન, બિલકુલ. તો આપણી સાથે ટૂંક જ સમયમાં કોંગ્રેસના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી પણ આપણી સાથે જોડાવાના છે, પરંતુ હાલ કોન્ક્લેવમાં સમય થયો છે એક વિરામનો. આપણી જે સફર છે સાંજ સુધી શરૂ રહેશે. તમામ સૌરાષ્ટ્રના નેતાઓ, જાણીતા લેખકો, ઉદ્યોગપતિઓ, પત્રકારો તમામ સાથે ચર્ચા કરવાની છે, પરંતુ સમય થયો છે એક વિરામનો.